નમસ્કાર ગુજરાત. આજના 1 ઓગસ્ટ 2026 ના હવામાન સમાચાર લઈને આવી ગયા છીએ અને આજે ગુજરાતના હવામાનમાં એવી સ્થિતિ બની રહી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. અમદાવાદથી લઈને સુરત સુધી અને અમરેલીથી લઈને સમગ્ર સૌરાષ્ટ્ર સુધી વરસાદી માહોલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ સૌથી પહેલા જે વાત તમને જણાવવી જરૂરી છે એ છે કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહી શકે છે અને કયા લોકોને ખાસ સાવચેતી રાખવી પડી શકે છે. એટલે આજનો આ સંપૂર્ણ હવામાન અહેવાલ અંત સુધી સાંભળજો, કારણ કે આગળ આપણે વાત કરીશું એવા વિસ્તારોની જ્યાં ભારે વરસાદની શક્યતાની વચ્ચે પાણી ભરાવાની અને સ્થાનિક મુશ્કેલીઓની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હવામાનમાં વાદળછાયું વાતાવરણની સાથે વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવાથી આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ હળવાથી મધ્યમ રહી શકે છે. જ્યારે સ્થાનિક રીતે વરસાદનું જોર અચાનક વધે તો રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, અંડરપાસ અને જ્યાં અગાઉથી પાણી ભરાવાની સમસ્યા રહે છે એવા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદમાં એક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય અને બીજા વિસ્તારમાં વરસાદ ઓછો હોય એવું પણ બની શકે છે. એટલે સમગ્ર શહેર માટે એક સરખી સ્થિતિ રહેશે એવું માનવું યોગ્ય નથી. અને મિત્રો, અમદાવાદની વાત પૂરી કરતા પહેલા એક મહત્વની વાત કે આજે માત્ર વાદળો જોઈને વરસાદનો અંદાજ ન લગાવશો, કારણ કે ચોમાસામાં હવામાન થોડા જ સમયમાં બદલાઈ શકે છે. સવારના સમયે વાતાવરણ સામાન્ય હોય અને થોડા કલાકો પછી વરસાદી માહોલ બની જાય એવું જોવા મળે છે. એટલે બહાર નીકળતા પહેલા સ્થાનિક હવામાનની સ્થિતિ પર નજર રાખવી વધુ સારી રહેશે. હવે વાત કરીએ સુરતની. મિત્રો, દક્ષિણ ગુજરાત માટે પણ આજનો દિવસ મહત્વનો બની શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને તમને જણાવી દઉં કે અમદાવાદ અને સુરતમાં આજે પણ તમામ શાળા કોલેજોમાં રજા રાખવામાં આવી છે, કેમ કે સુરત અને અમદાવાદમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ તરફ વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં વધી શકે છે. ભારે વરસાદ ટૂંકા સમયમાં પડે તો શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને રસ્તાઓ પર ટ્રાફિકની અસર પણ સર્જાઈ શકે છે. એટલે સુરતના લોકોએ વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી અને પાણી ભરાયેલા રસ્તા પર વાહન લઈને જતી વખતે ખાસ સાવચેતી રાખવી. પરંતુ મિત્રો, હવે વાત આવે છે અમરેલીની અને સૌરાષ્ટ્ર માટે આજની હવામાન સ્થિતિ પણ ખૂબ મહત્વની છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે. અમરેલી ઉપરાંત ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તો ક્યાંક વરસાદનું જોર વધવાની શક્યતા રહી શકે છે. એટલે સૌરાષ્ટ્રના લોકોએ પણ આજે હવામાનને લઈને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, અહીં એક વાત ખાસ સમજવી તમારા માટે જરૂરી છે, કેમ કે હવામાન વિભાગ દ્વારા જ્યારે કોઈ વિસ્તાર માટે ભારે વરસાદની આગાહી કરે છે ત્યારે તેનો અર્થ એ નથી કે આખા જિલ્લામાં દરેક ગામમાં એક સરખો વરસાદ પડશે, પરંતુ વરસાદનું પ્રમાણ તાલુકા અને ગામ પ્રમાણે પણ બદલાઈ શકે છે. એટલે તમારા વિસ્તારની સ્થાનિક સ્થિતિ પર નજર રાખવી પણ જરૂરી બને છે. હવે વાત કરીએ ગુજરાતના ઉત્તર ભાગની. તો મિત્રો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ રહે છે. જો ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હોય તો ખુલ્લા મેદાનમાં ઉભા રહેવું નહીં, વૃક્ષ નીચે આશરો લેવો નહીં અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત મકાનમાં રહેવું. હવે મિત્રો, આગળની વાત ખાસ ખેડૂતો માટે મહત્વની છે, એટલા માટે વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ગુજરાતના અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ચોમાસાનો વરસાદ ખેતી માટે ખૂબ જરૂરી છે. પરંતુ જ્યારે ભારે વરસાદ પડે ત્યારે ખેતરમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન પણ થઈ શકે છે. એટલે જે વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે જ્યાં ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં તે જોવું જરૂરી છે. ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં પાણી લાંબા સમય સુધી ન ભરાય તેનું ધ્યાન રાખવું. હવે મિત્રો, આવીએ છીએ મધ્ય ગુજરાત તરફ. મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. વરસાદ સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ બને તો લોકોએ સાવચેતી રાખવી જરૂરી બને છે. ભારે વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળી દેજો. અને હવે અહીં એક મહત્વની વાત છે, જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો નીચેના વિસ્તારોમાં તેની અસર થોડા સમય પછી જોવા મળી શકે છે.
એટલે નદી કે નાળા પાસે પાણી ઓછું દેખાતું હોય તો પણ તેને પાર કરવાનો પ્રયાસ ન કરતા વરસાદી માહોલમાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે. ખાસ કરીને ગામડાના વિસ્તારમાં રહેતા લોકો અને વાહન ચાલકોએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. હવે ફરી એકવાર દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તો નદી નાળામાં પાણીનો પ્રવાહ વધી શકે છે. એટલે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં આવે તો તેનું પાલન તમારે કરવું જોઈશે. મિત્રો, આજની હવામાન સ્થિતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને આઈએમડીના ગુજરાતના દૈનિક અહેવાલમાં પણ રાજ્યમાં ચોમાસું સક્રિય હોવાનું જણાવાયું છે. અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. એટલે આજે પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. અને હવે જે વાત છે તે ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે વરસાદનું જોર ક્યાંક અચાનક વધી શકે છે. આઈએમડીની 1 ઓગસ્ટની ચેતવણીમાં ગુજરાત રીઝન માટે ભારે વરસાદ સાથે ગાજવીજ સહિતની હવામાન ચેતવણી દર્શાવવામાં આવી છે. એટલે જો તમારા વિસ્તારમાં આકાશ અચાનક ઘેરાઈ જાય, ગાજવીજ શરૂ થાય અથવા વરસાદનો જોર ઝડપથી વધે તો બહાર રહેવાના બદલે સુરક્ષિત સ્થળે રહેવું વધુ યોગ્ય રહેશે. હવે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો અમરેલી ઉપરાંત ભાવનગર અને બોટાદ તરફ પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. એટલા માટે વરસાદ રાહતરૂપ બની શકે છે, પરંતુ જો થોડા સમયમાં ખૂબ વધારે વરસાદ પડે તો ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. એટલે વરસાદને લઈને ખુશી સાથે ચેતવણી પણ જરૂરી છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજકોટમાં શહેર વિસ્તારમાં વરસાદ પડે ત્યારે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ કેટલીક જગ્યાએ સર્જાઈ શકે છે. વાહન ચાલકોએ પાણી ભરાયેલા રસ્તા પર ઝડપથી વાહન ન ચલાવવું અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત માર્ગ પસંદ કરવો. ત્યારબાદ જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને પહાડી અને નદી નાળા ધરાવતા વિસ્તારોમાં ભારે વરસાદ પછી પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે, એટલે સ્થાનિક લોકો માટે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારો અંગે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની શકે છે. મિત્રો, હવે તમને જણાવી દઉં કે ખાસ કરીને ખેડૂતોને સલાહ આપવાની હતી એ ખેડૂતોને સલાહ આપી દીધી. મિત્રો, હવે તમને ખાસ એક મહત્વની વાત જણાવવાની છે કે હવામાનની આ સ્થિતિમાં હવે એક બીજી મહત્વની બાબત તમારે જે છે એમાં ધ્યાન રાખવું પડશે, અને એ છે વરસાદનું લોકેશન. કારણ કે ગુજરાતમાં વરસાદ એક સાથે દરેક જગ્યાએ પડતો નથી. ક્યાંક વાદળો ઝડપથી આગળ વધી જાય છે તો ક્યાંક એ જ વાદળો થોડા સમય માટે એક વિસ્તારમાં અટકી જાય છે અને ત્યાં વરસાદનું જોર વધી જાય છે. એટલે આજે જો તમારા વિસ્તારમાં સવારથી વરસાદ નથી પડ્યો, એવું ન માનતા કે આખો દિવસ વરસાદ નહીં પડે. ચોમાસામાં વાતાવરણ પળવારમાં બદલાઈ શકે છે. ખાસ કરીને બપોર પછી અને સાંજના સમયે વાદળોની ગતિવિધિ પર નજર રાખવી જરૂરી બની શકે છે. તો અચાનક આકાશ કાળા વાદળોથી ઘેરાઈ જાય, પવનની ઝડપ વધે અને ગાજવીજ શરૂ થાય તો સમજી લેવું કે વરસાદી સિસ્ટમ તમારા વિસ્તાર તરફ આગળ વધી રહી છે. મિત્રો, આ વિડીયો હું અમરેલી જિલ્લામાંથી બનાવી રહી છું અને અમારા અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી, મતલબ કે ગઈ રાત્રિના 8 વાગ્યાથી વરસાદ એક ધારો શરૂ હતો અને અત્યારે હાલ જ્યારે આ વિડીયો હું બનાવી રહી છું ત્યારે પણ વરસાદ ખૂબ જ પડી રહ્યો છે. તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, વરસાદ નથી, અને કયા ટાઈમથી તમારા જિલ્લામાં કે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એ પણ અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો, જેનાથી તમામ દર્શક મિત્રો જે છે તમારા માધ્યમથી જાણી શકે. મિત્રો, આવી સ્થિતિમાં ખુલ્લામાં ઉભા રહેવાને બદલે સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું વધુ સારું છે. હવે વાત કરીએ ભરૂચની. ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. નર્મદા નદી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ વરસાદ દરમિયાન પાણીના સ્તર પર નજર રાખવી જરૂરી છે. ભારે વરસાદ પડે તો તેની અસર નીચેના વિસ્તારોમાં થોડા સમય પછી જોવા મળી શકે છે. એટલે માત્ર તમારા ગામમાં વરસાદ કેટલો પડ્યો તેના આધારે નદીનું પાણી કેટલું વધશે તેનો અંદાજ લગાવવો યોગ્ય નથી. અને મિત્રો, હવે જે વાત આવવાની છે તે ખાસ કરીને નર્મદા અને છોટા ઉદેપુર તરફના લોકોને ધ્યાનમાં રાખવાની છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન નાના નાળા અને કોતરોમાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે. ઘણી વખત સામાન્ય દેખાતો રસ્તો થોડા જ સમયમાં પાણીથી ભરાઈ જાય છે. એટલે પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે રસ્તો પાર કરવાનો પ્રયાસ ન કરવો. મિત્રો, હવે આપણે આવીએ છીએ વડોદરા તરફ. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. શહેરમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડે તો ટ્રાફિક પર અસર થવાની શક્યતા રહે છે. એટલે જો વરસાદનું જોર વધે તો વાહન ચાલકોએ ઝડપ ઘટાડવી અને પાણી ભરાયેલા રસ્તા અંગે ખાસ સાવચેતી રાખવી. મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી બને છે કે વરસાદની આગાહી સાંભળીને ગભરાવાની જરૂર નથી. આગાહીનો હેતુ લોકોને ડરાવવાનો નથી, પરંતુ સમયસર સાવચેત કરવાનો છે. જો ભારે વરસાદની શક્યતા હોય તો અગાઉથી સાવચેતી રાખવાથી ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. અને હવે મિત્રો, વાત કરીએ ખેડા અને આણંદ તરફની. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખેતી માટે વરસાદ મહત્વનો છે, પરંતુ જો ખેતરોમાં પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતો માટે જરૂરી છે કે વરસાદ બાદ ખેતરમાં પાણી ક્યાંકથી બહાર જશે તેની વ્યવસ્થા પહેલેથી મિત્રો તમારે
કરી લેવી. અને મિત્રો હવે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો અમરેલીમાં વરસાદી માહોલની સાથે આસપાસના ગામડામાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અમરેલી ઉપરાંત ધારી, સાવરકુંડલા, રાજુલા, લાઠી અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક રીતે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અહીં ખેડૂતો માટે વરસાદ મહત્વનો છે, પરંતુ જો વરસાદનું જોર અચાનક વધે તો ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મિત્રો હવે આવીએ છીએ ભાવનગર તરફ. ભાવનગર તરફ પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે પવનની સ્થિતિ બદલાઈ શકે છે, એટલે દરિયાકાંઠા પાસે રહેતા લોકોએ સ્થાનિક સૂચનાઓનું પાલન કરવું અને આવશ્યક રીતે દરિયાની નજીક જવાનું ટાળવું. હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો સાંજના સમયે વરસાદનું જોર વધે તો શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે વરસાદ શરૂ થાય ત્યારે વાહન લઈને લાંબી મુસાફરી કરવાને બદલે થોડો સમય રાહ જોવી વધુ યોગ્ય રહેશે. મોરબી અને જામનગર તરફ પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. વરસાદી ખેતી માટે રાહતરૂપ બની શકે છે, પરંતુ ભારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા રહે છે. મિત્રો સૌથી મહત્વની વાત, શું વરસાદનો રાઉન્ડ આગળ વધશે? હાલ ચોમાસાની સક્રિય સ્થિતિને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જોકે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે સ્થાનિક સિસ્ટમ અને વાદળોની ગતિવિધિ પર આધાર રાખશે, એટલે આગાહી બદલાય તો આશ્ચર્ય ન માનતા હવામાનમાં ફેરફાર સ્વાભાવિક છે. મિત્રો તમે અત્યારે ડિસ્પ્લે પર જે સિસ્ટમ જોઈ રહ્યા છો, એ સિસ્ટમ આખી અત્યારે આજે સક્રિય થઈ ગઈ છે, અને એ અત્યારે ખાસ એવા બે શહેરો છે જે સુરત અને અમદાવાદ આની ઉપર મંડરાઈ અને બેઠી છે. અને અહીં જ આજના સમાચારો સૌથી મહત્વનું છે કે હવામાનની આગાહી એક માર્ગદર્શન છે, જ્યારે તમારા વિસ્તારની વાસ્તવિક સ્થિતિ સૌથી મહત્વની છે. જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હોય તો માત્ર એટલા માટે બહાર ન નીકળો કે આગાહીમાં તમારા ગામનું નામ નથી. સ્થાનિક પરિસ્થિતિને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપો. હવે વાત કરીએ સામાન્ય મુસાફરોની. જો આજે કે આવતીકાલે લાંબી મુસાફરી કરવાની હોય તો રસ્તાની સ્થિતિ અને હવામાનની માહિતી તપાસીને જ નીકળવું. ખાસ કરીને રાત્રિના સમયે ભારે વરસાદ હોય ત્યારે પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળવું. વરસાદના દ્રશ્યતા ઓછી થઈ શકે છે અને રસ્તા પરના ખાડા પાણીથી છુપાઈ શકે છે. મિત્રો વરસાદ દરમિયાન માત્ર મોટા શહેરોની વાત નથી, ગુજરાતના ગામડામાં પણ વરસાદની અસર અલગ અલગ રીતે જોવા મળી શકે છે. કાચા રસ્તાઓ પર કાદવ થઈ શકે છે, નાળા ભરાઈ શકે છે અને કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર મુશ્કેલ બની શકે છે. ગામડાના લોકોએ પણ વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરીને ટાળી દેવી. હવે મિત્રો ખાસ વાત પશુપાલકો માટે. ભારે વરસાદ દરમિયાન પશુપાલકોને ખુલ્લા મેદાનમાં રાખવાને બદલે સુરક્ષિત અને ઊંચી જગ્યાએ રાખવા. વીજળીના થાંભલા અથવા ખુલ્લા વીજ વાયર પાસે પશુઓને ન જવા દેવા. વરસાદી પાણીનો પ્રવાહ વધે તો પશુઓને સલામત જગ્યાએ ખસેડવા. મિત્રો હવે ફરી અમદાવાદ પર આવીએ છીએ. અમદાવાદમાં વરસાદની ગતિવિધિ વધે ત્યારે શહેરમાં સૌથી પહેલા અસર ટ્રાફિક પર જોવા મળે છે. ઓફિસ ટાઈમ દરમિયાન વરસાદ પડે તો રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધે છે, અને પાણી ભરાવાની સ્થિતિ હોય તો ટ્રાફિક વધુ ધીમો પડી શકે છે. એટલે શક્ય હોય તો વરસાદની સ્થિતિ પ્રમાણે મુસાફરીનો સમય ગોઠવો. સુરતમાં પણ આવી જ રીતે વરસાદી માહોલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. ખાસ કરીને જે રસ્તાઓ પર દર વર્ષે પાણી ભરાય છે ત્યાંથી પસાર થતી વખતે સાવચેતી રાખવી. વરસાદનું પાણી સામાન્ય દેખાતું હોય તો પણ તેની નીચે રસ્તાની સ્થિતિ કેવી છે તે ખબર પડતી નથી. અને અમરેલી અહીં વરસાદ ખેતી માટે મહત્વનો છે, પરંતુ ગામડાના રસ્તા અને નદી નાળાની સ્થિતિ પર નજર રાખવી એટલી જરૂરી છે. જો વરસાદનું જોર વધે તો સ્થાનિક લોકો એકબીજાને પણ સમયસર જાણ કરતા રહે. મિત્રો આજે આપણે જે વાત કરી તેનો સાર એટલો જ છે કે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. અમદાવાદ, સુરત અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તો સ્થાનિક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, એટલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. હવે છેલ્લે એક ફરી યાદ રાખજો કે વરસાદ આવે ત્યારે નદી નાળા પાસે ન જવું, પાણી ભરાયેલા રસ્તા પર ન નીકળવું, વીજળી અને ગાજવીજ દરમિયાન ખુલ્લામાં ન રહેવું, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી અને સૌથી મહત્વનું સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાને અવગણવી નહીં. કારણ કે હવામાનની આગાહી આપણને માત્ર આવનારી સ્થિતિ વિશે જાણ કરે છે, પરંતુ સાવચેતી આપણને અને આપણા પરિવારને સુરક્ષિત રાખે છે. તો મિત્રો આજના હવામાન સમાચાર જે છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ગુજરાતના આકાશમાં વાદળો હજુ પણ છે અને ચોમાસાની ગતિવિધિ હજુ પણ ચાલુ છે, એટલે આગામી અપડેટમાં વરસાદનું જોર ક્યાં વધ્યું, ક્યાં ઘટાડો થયો અને કયા વિસ્તારોમાં નવી સ્થિતિ ઉભી થઈ તેની માહિતી સાથે ફરી મળીશું. પરંતુ તે પહેલા એક મહત્વની તમને અપડેટ આપવાની છે. એ અપડેટ સાંભળ્યા વગર આ વિડીયોને છોડીને ન જતા. મિત્રો એ અપડેટ એ છે કે વરસાદ જે છે એ કુદરતની ભેટ છે, પરંતુ વરસાદ દરમિયાન સાવચેતી રાખવીને એ આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. તો મિત્રો આ જવાબદારીને ક્યારેય ન ચૂકતા અને તમે પોતે જવાબદારી નિભાવવામાં સશક્ત છો તો બીજા લોકોને પણ આ જે વરસાદી પાણીમાં જે લોકો ઉતરે છે અને પોતાનો જીવ ખોઈ બેસે છે, આ ન કરવા માટે સમજાવજો. મિત્રો ખાસ ડિસ્પ્લે પર તમને જે સિસ્ટમ દેખાય છે એ સિસ્ટમ
પોતાની સાથે વાવાઝોડાને લઈને આવે છે અને વાવાઝોડાની સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાવાનો છે. અમારા અમરેલી જિલ્લામાં સમી સાંજથી એટલે કહેવાય કે 8 વાગ્યાથી પવનની સાથે વરસાદ શરૂ છે. એક ઝાપટું આવે ત્યારબાદ થોડો સમય ખમી જાય, પાછું ઝાપટું આવે, પરંતુ એટલા પવન સાથે આવે છે કે તમે વાત ન પૂછો. તો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે કે નથી, અને તમારા વિસ્તારમાં જો વરસાદી વાતાવરણ છે તો વાવાઝોડા જેવું વાતાવરણ છે, કેવું વાતાવરણ છે, ખાસ કમેન્ટ બોક્સમાં તમારા નામ સાથે જણાવજો. કેમ કે આવતા વિડીયોમાં અમે તમામ દર્શક મિત્રોની કમેન્ટ પોતાના નામ સાથે વાંચી અને તમામ દર્શક મિત્રો સાથે શેર કરવાના છીએ, જેનાથી લાઈવ હવામાનની અપડેટ જે છે આપણને મળતી રહે. અને મિત્રો, તમને અમે જે આ તમામ અપડેટ આપી, અલગ અલગ વેધર મોડેલના આધારે અને અલગ અલગ વેબસાઇટના આધારે તમને માહિતી આપી છે. અમારા દ્વારા કોઈ બને બનાવેલી કોઈ માહિતી તમને આપવામાં આવી નથી. એટલા માટે આ માહિતીને પોતાના માટે અનુકરણ કરતા પહેલા એકવાર સત્તાવાર માહિતીને જરૂર તપાસી લેજો. કેમ કે અમે કોઈ એવો દાવો નથી કરતા કે અમે તમને જે માહિતી આપી એ એકદમ સાચી અને સચોટ માહિતી અમે તમારા માટે લાવીએ છીએ. ફરી એકવાર જણાવું છું કે અમદાવાદ અને સુરત શહેરમાં જે તમને હું એરો કરીને બતાવું છું તો શાળામાં રજા રાખવામાં આવી છે અને પ્રાઇવેટ જે ટ્યુશન ક્લાસીસો છે તેને પણ આ અપડેટ આપી દેવામાં આવ્યું છે. ગત રાત્રિએ જ કે આવતીકાલે તમામ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત શહેરમાં તમામ શાળાઓમાં રજા રાખવામાં આવે છે. સાથે સાથે અમારા અમરેલી જિલ્લામાં પણ, આખા અમરેલી જિલ્લામાં પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજોમાં પણ રજા રાખવામાં આવી છે. કેમ કે અમારા અમરેલી જિલ્લામાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અમારા અમરેલીના એસપી સાહેબ દ્વારા પણ તમામ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અને અમરેલીના તમામ તેની નીચે આવતા તાલુકામાં એક જે કાંઈ પોલીસ નંબર છે એ ફરજિયાત પોલીસ નંબર દરેક ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો છે. કેમ કે કંઈ પણ તકલીફ પડે તો આ નંબર પર કોન્ટેક્ટ કરે તો તરત આપણે કરી શકીએ, જેનાથી જે કાંઈ ટીમો છે એ ટીમોને પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કે તેમને પણ તૈયાર રાખવામાં આવે છે. ગમે ત્યારે વરસાદ, આ સિસ્ટમ જે છે એ ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે એ કયા જિલ્લામાં કે કયા તાલુકામાં કે કયા ગામડામાં કે કયા શહેરમાં તૂટી પડશે તેનો કોઈ પાક્કો આંકડો કે પાક્કો સમય કે કોઈ નિશ્ચિત હોતું નથી, કે કોઈ સ્થળ પણ નિશ્ચિત હોતું નથી. એટલા માટે અમારું અમરેલી જિલ્લો રેડ એલર્ટ નીચે આવે છે. તો તમારો જિલ્લો કયા એલર્ટ નીચે આવે છે એ પણ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મિત્રો, આજના ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ગુજરાતના હવામાનની નવી અને મહત્વની અપડેટ સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ધન્યવાદ. જય ગરવી ગુજરાત.